તો મહિન્દ્રાએ એનો સ્કોર્પિયો એન ઉપર જે પિકઅપ ટ્રક આવવાનો હતો ને એને અનવીલ કરી દીધો છે. અહીંયા નામ એ રાખવામાં આવ્યું છે કે સ્કોર્પિયો લાઇફસ્ટાઇલ પિકઅપ ટ્રક આપણે જોવા મળશે. અને આ પિકઅપ ટ્રક આખી દુનિયાની અંદર લોન્ચ થવાનો છે 2027ની અંદર. અને આ ખાલી આખી દુનિયાની અંદર લોન્ચ નથી થવાનો, આખી દુનિયાની અંદર જેટલા પણ પિકઅપ ટ્રક છે એનો માર્કેટ પણ ખાઈ જવાનો છે. એ પણ આ વિડીયોની અંદર સમજીએ કઈ રીતના માર્કેટ ખાઈ જવાનો છે. અને જે ટોયોટાની હાઇલેક્સ આવે છે, ઇસુઝુની જે ડી-મેક્સ વી-ક્રોસ આપણે માર્કેટની અંદર જોવા મળે છે, આ બે જ મેઇન કાર આપણે માર્કેટની અંદર પિકઅપ ટ્રકની અંદર સારી એવી લક્ઝરીસ આપે એવી આપણે જોવા મળે છે. પણ મહિન્દ્રા અહીંયા ખેલ કંઈક અલગ જ રમી રહ્યું છે, આખી દુનિયા લેવલનો ખેલ રમી રહ્યું છે. મહિન્દ્રા આ પિકઅપ ટ્રકને અમેરિકાની અંદર પણ લોન્ચ કરવાનો છે. તો સમજે વિચારેને અહીંયા મહિન્દ્રા એક સારું એવું ગેમ પ્લાન કરી રહ્યું છે 2027ની અંદર. કેમ કે જે મહિન્દ્રાએ પ્રાઇઝિંગ રિવીલ કરી, જેની અંદર ફીચર આપણે જોવા મળે છે, એ ખરેખર આપણે વિશ્વાસ નથી થતો કે આ કિંમતની અંદર એટલા ફીચર, આ રીતના પિકઅપ ટ્રક આપણે જોવા મળે છે. એ એક અલગ જ ટાઈપનું મહિન્દ્રાએ અહીંયા કરી દીધી બાકાજીકી. અહીંયા સૌથી પહેલાં તો આપણે લોકો જે આ પિકઅપ ટ્રક જોવા મળે છે ને એની અંદર ભરભરણ ફીચર ને એ બધું તો દેવાનું છે મહિન્દ્રાએ. જે અહીંયા તમે કેબિન જોવો તો એકદમ ધમાકેદાર ફોર્ડથી ઇન્સ્પાયર તમને કેબિન જોવા મળે છે. એકદમ ડિસ્પ્લે ને એ બધી તમને એ ફોર્ડની જે કારની અંદર પહેલાં આવતી હતી ને, ઘણા બધા લોકોએ જોયું હશે. ફોર્ડ તો ઇન્ડિયામાં તો અત્યારે નથી આવતી, પણ જે પહેલાં આપતી હતી ને એ ટાઈપનું ડિઝાઇન લેંગ્વેજ તમને અહીંયા જોવા મળે છે. સાથે સાથે બહારથી તો આપણે સ્કોર્પિયો એન જે જોવા મળે છે એનો જે ડિઝાઇન છે એના ઉપર જ બેઝ છે આખી કાર. પણ અહીંયા ઘણી બધી ચેન્જીસ તમને જોવા મળશે. ગ્રીલ ને એ બધી ઘણી બધી અલગ તમને જોવા મળશે. ડિઝાઇન લેંગ્વેજ થોડોક એક સારો એવો વધુ પિકઅપ ટ્રક લેવલનો જોવા મળે છે. અહીંયા જે ફીચર ને બધું આવવાનું છે એ તો આપણે આવનારા ટાઈમમાં ખબર પડશે. અત્યારે તો એને ખાલી અનવીલ કરી દીધો છે માર્કેટની અંદર. અહીંયા જે આપણે કિંમત જોવા મળે છે ને એ કિંમત તમને 20 લાખની અંદર કિંમત જોવા મળશે. માની લો કે શરૂઆતી કિંમત, જે શરૂઆતની કિંમત હશે એ 20 લાખ રૂપિયા સ્ટાર્ટિંગ કિંમત પણ એ 20 લાખ રૂપિયાથી સ્ટાર્ટિંગ કિંમત. વિચાર કરો, માર્કેટની અંદર ઇસુઝુની ડી-મેક્સ વી-ક્રોસ જોવા મળે છે, જે ટોયોટાની હાઇલેક્સ હમણાં જ લોન્ચ થઈ છે એ પણ તમને જોવા મળે છે. 30થી 35 લાખ રૂપિયાથી આ બંને કારની સમજી લો કે શરૂઆત થાય છે. શરૂઆતી જે પ્રાઇઝિંગ તમને જોવા મળે છે ને એ શરૂઆતી કિંમત જે 30થી 35 લાખથી ઉપર જ તમને જોવા મળે છે. મહિન્દ્રા 20 લાખની અંદર એનાથી સારા ફીચર, એનાથી સારા ડિસ્પ્લે તમને જોવા મળે છે, એનાથી સારી વધુ લુક એન્ડ ફીલ, જે સ્કોર્પિયોનો જે લુક છે એ પણ તમને અહીંયા જોવા મળે છે. અને ખરેખર મહિન્દ્રા આખો ગેમ પ્લાન કરીને જ માર્કેટની અંદર ઉતરી રહી છે. 20થી 25 લાખ, 25થી 30 લાખની અંદર તમને ભયાનક ફીચરની સાથે આ સ્કોર્પિયોનો જે પિકઅપ ટ્રક તમને જોવા મળે છે. ખરેખર એક મહિન્દ્રા ગ્લોબલ લેવલનો પ્લાનિંગ કરી છે. મહિન્દ્રા જ્યાં પણ પોતાની કાર, ટ્રેક્ટર વેચે ને આખી દુનિયાની અંદર, ત્યાં પણ તમને આ સ્કોર્પિયો જે આ પિકઅપ ટ્રક તમે લાઇફસ્ટાઇલ વ્હીકલ જે છે એ તમને જોવા મળશે. ખરેખર મહિન્દ્રાનું વિઝન અલગ છે અને એ ગ્લોબલ માર્કેટની અંદર પણ કંઈક અલગ જ કરશે. અને આની અંદર એન્જિનની વાત કરીએ તો 2.2 લીટરનું જે ડીઝલ એન્જિન તમને જોવા મળશે સ્કોર્પિયોની અંદર, એ જ તમને જોવા મળશે. અહીંયા તમને એક 2.0 લીટરનું જે પેટ્રોલની અંદર પણ એક ટર્બો પેટ્રોલ એન્જિન પણ જોવા મળશે. ગિયરબોક્સ ઓલમોસ્ટ સિમિલર હશે, 6 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ. પણ અહીંયા કદાચ અલગ પણ બહારની કન્ટ્રીની અંદર તમને એન્જિન ઓપ્શન જોવા મળી શકે છે. આવશે ત્યારે વધુ આપણી જાણકારી મળશે. અત્યારે ખાલી શોકેસ કર્યો છે, પણ આવનારા સમયમાં એપ્રિલ 2027ની અંદર આ માર્કેટની અંદર પણ જોવા મળશે. ઇન્ડિયાની અંદર તમને જોવા મળી જશે. ત્યારે આપણે આના વિશે વધુ વાત કરશું કે આના વિશે કોઈ પણ જાણકારી આપશે તો આપણે લોકો આના ઉપર ડિટેલમાં એક વિડીયો પણ બનાવશું. બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો અને સેફલી ડ્રાઈવ કરો.